કેળાના પાન ઉપર ભોજન કરતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસના આંધ્રપ્રદેશના પ્રવાસે ગયા હતા અને ત્યાં એમણે જે ભોજન લીધું એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. હવે કેટલાકની નજર પડી ગઈ કે નીતિન નબીન તો કંઈ નોનવેજ ખાઈ રહ્યા છે અને આ મુદ્દો વિરોધ પક્ષને મળી ગયો એટલે આરજેડી, કોંગ્રેસ બધાએ હોબાળો મચાવી દીધો અને રાજકારણ ગરમાવી દીધું કે શ્રાવણ મહિનાની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન માંસાહાર કરી રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરચર.com. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 18 ઓગસ્ટથી 3 દિવસ માટે આંધ્રપ્રદેશના પ્રવાસે ગયા હતા. ત્યાં આગળ આરએસએસનો એક 3 દિવસની બેઠકનો કાર્યક્રમ હતો અને એ બેઠકની અંદર સામેલ થવા માટે નીતિન નબીન ગયા હતા. એ દરમિયાન કેળાના પાન ઉપર ભોજન કરતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થયા પછી વિપક્ષોએ આરોપ લગાવ્યો કે શ્રાવણ મહિનામાં નીતિન નબીન નોનવેજ ખાઈ રહ્યા છે, માંસાહાર કરી રહ્યા છે. આરજેડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું કે જ્યારે તેજસ્વી યાદવે માછલી ખાધી હતી ત્યારે ભાજપવાળા તૂટી પડ્યા હતા કે જુઓ તેજસ્વી યાદવ માછલી ખાઈ રહ્યા છે. હવે તમારા નીતિન નબીન બંને હાથેથી મરઘી અને મટન ચાવી રહ્યા છે એવું આરજેડીએ લખ્યું. આરજેડીએ લખ્યું કે ખાવાની ઉપર પોલિટિક્સ નહીં થવું જોઈએ, પણ તમે જ્યારે તેજસ્વી યાદવ ઉપર માછલી ખાવા બાબતે હુમલો કર્યો એટલે બોલવું જરૂરી છે. બીજી તરફ છત્તીસગઢ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે અરે રે, મૂલ્યોની પાર્ટીના પ્રમુખ અને તે પણ શ્રાવણના પવિત્ર મહિનામાં હોઠ પર સનાતન અને ભાષણોમાં સંસ્કાર છતાં ભાજપનું વાસ્તવિક આચરણ તો સૌની નજર સમક્ષ છે જ, એમ કરીને કોંગ્રેસ ભાજપે ટોન્ટ મારી દીધો. આટલો બધો હોબાળો મચ્યો કે કોંગ્રેસે લખ્યું, સમાજવાદી પાર્ટીએ બી લખ્યું, આરજેડીએ બી લખ્યું, બધાએ લખ્યું કે શ્રાવણ મહિનાની અંદર તમે હિન્દુની વાત કરો છો અને તમે માંસાહાર આરોગી રહ્યા છો. એટલે આંધ્રપ્રદેશના ભાજપના નેતા પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, છત્તીસગઢ ભાજપ બધાએ ચોખવટ કરવા માંડી કે નીતિન નબીન જે ખાઈ રહ્યા હતા એ પૂર્ણ શાકાહારી વસ્તુ હતી અને નીતિન નબીને જે ભોજન કર્યું હતું એ પનાસા મુક્કાલુ કરી એ ઉત્તર આંધ્રપ્રદેશની ફણસમાંથી બનતી એક પરંપરાગત વાનગી છે જેને જેક ફ્રૂટ મસાલા કઢી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજપે એવું લખ્યું કે જો આરોપ લગાવો છો તો સાબિત કરીને બતાવો. છત્તીસગઢ ભાજપે એવું લખ્યું કે છત્તીસગઢ કોંગ્રેસ ખોટી વાતો ફેલાવી રહી છે. દક્ષિણ ભારતીય ભોજન અને સંસ્કૃતિ વિશે પહેલાં થોડી સમજ કેળવી લીધી હતી તો આવું બોલવાની જરૂર નહીં પડતે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કીધું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને માંસાહાર ખાઈ રહ્યા છે એવું કહેનારી કોંગ્રેસ નિરાશામાં છે અને ખોટા સવાલો ઊભા કરી રહી છે અને આની અમે કડક નિંદા કરીએ છીએ. હવે આંધ્રપ્રદેશમાં નીતિન નબીને જે વાનગીઓ ખાધી છે એમાં મગની દાળના ભજીયા, ફણસની મસાલા કઢી, કાચા કેળાની દાળ અને પનીર કઢી, વેજ પુલાવ, આવી બધી આઈટમો એમણે ખાધી છે એવો ભાજપનો દાવો છે. તો દર્શક મિત્રો, આવા અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.